રાજ્યમાં આજથી 8 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સ્થિતિ બદલાશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં 43.4 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 42.2 ડિગ્રી તો ભુજમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। કંડલા એરપોર્ટ પર 41.8 ડિગ્રી તો અમરેલીમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં 41.6 ડિગ્રી, રાજકોટમાં 43.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.4 ડિગ્રી, કેશોદમાં 40.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, હાલ તો કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ આગામી સમય માટે હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। શું વિગતો, ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે? બિલકુલ ધરતી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો જે પ્રકારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સન સક્રિય થતું હોય છે, ત્યારે વાતાવરણમાં ફેરફાર જોવા મળતા હોય છે। અને અત્યારે હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે સક્રિય થયું છે અને તેની સીધી અસર આપણા અમદાવાદ શહેરથી લઈને રાજ્યના તમામ જિલ્લાઓ જે છે તેમાં જોવા મળશે। અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને સાથે સાથે આજથી લઈને આગામી 8 મે સુધી વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। જો આપણે વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે શરૂઆત જે છે તે થવા જઈ રહી છે અને તેના કારણે થઈને જો વાત કરીએ વરસાદ કયા કયા વિસ્તારોમાં પડી શકે છે તો કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, ભાવનગર, અમરેલી, સુરત, બરોડા, નવસારી, વલસાડ સહિતના જે જિલ્લાઓ જે છે તેમાં વરસાદ જે છે તે પડી શકે છે। મહત્વનું છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે થઈને ભારે પવન જે છે તે પણ ફૂંકાઈ શકે છે। સાથે સાથે વાત કરવામાં આવે તો પવનની જો દિશાની જો આપણે વાત કરીએ તો 30થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જે છે તે પણ સેવાઈ રહી છે। સાથે વાત કરવામાં આવે તો આપણા અત્યારે હાલ જે પ્રકારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે તાપમાનની જો આપણે વાત કરીએ તો 12 એવા જિલ્લાઓ જે છે કે જ્યાં 40 ડિગ્રીની ઉપર તાપમાન જે છે તે નોંધાયું છે। એટલે ધરતી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને સાથે સાથે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે ત્યારે વરસાદ જે છે તેને પડવાની પણ આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા, હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। એટલે કે આજથી લઈને આગામી 8 મે સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ શકાય છે। સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે તેને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન જે છે તે ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તેના કારણે થઈને જે પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે હાલ સક્રિય થયું છે જેની સીધી જ અસર આપણા રાજ્ય પર જોવા મળી રહી છે અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓ જે છે ત્યાં કહી શકાય કે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા જે છે તે અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી ધરતી। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમય માટે માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સ્થિતિ બદલાશે અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે।